તો જય દ્વારકાધીશ ને જય સિયારામ બધાને. આજે છે આપણી 30 દિવસ ચેલેન્જનો 23મો દિવસ. આજે આપણો મિત્ર પ્રીત આવી ગયો છે જુનાગઢથી. આપણે એને મળવા જવાનું છે. સવારમાં આપણે કામ પતાવી એને મળવા જઈએ છીએ પાછા બજારમાં. આ જોઈ લ્યો ના અક્ષર જો આ ભાઈ સાયન્સ કર્યું આપણો મિત્ર પ્રીત. સાયન્સ આ 2 વર્ષ ડ્રોપ લીધો ને એમાં અક્ષર બગડી ગયા. તો પ્રીત થઈ ગયો છે પાછો ઘરે. એનું બેંકનું જે કામ હતું બધું પતાવીને કાલે આવશે પાછો. કાલે આપણે એની સાથે વ્લોગ શૂટ કરવાના છે. જૂનામ જૂનો મિત્ર, 10મા ધોરણ પહેલાનો જૂનામ જૂનો મિત્ર. જોઈ એક તો લાલ બાપાનું લેદર બંધ પડી ગયું. તો નથી આવી કે ચાલુ થાય. આ છે આપણે ધોરાજીના ટોપ કારીગર એજાજભાઈ. કરા કઈ ટોપ હે. તમારા વિડીયો આપણે જોઉં અને હું તમને ફોલો આપણે કરું છું. તો વાંધો આપણા સબસ્ક્રાઈબરો રાખીએ બેદી આયા બેદી રાખીને જોઈ બાપા ઈ નો જય લાલ બાપા. હા બ્રેક આવું નથી બાપા. બ્રેક વગર રાખો. બ્રેક નથી. બ્રેક વગરની ગાડી છે. જો તેથી બતાવું જો તેથી મૂકી દે. હા તેથી મૂકી જાવ. હવે કેટલા વાગે ખુલે? શુક્રવારે મૂકી જાઓ. શનિવારે રવિવારે તમે ચાલુ રાખો છો ને? હે લાલ બાપા, આમાં થયું તું શું? આમાં શું થયું તું? કેને ખબર છે? બંધ કા પડી ગયું? કેમ ન દાદી? અરે ભાઈ એનો હરિયો આપણે જામ છે એટલે કેમ જામ છે? ઓઇલ નાખો ને. ઓઇલ નાખું છે. ગરમ કરીને એને ઉગાડવું જ એને પડશે. ટાયર ને ઓગાર નાખી ભાઈ. ચાલો મૂકી દીધું હવે. જો આપણું ઓલું સ્પ્લેન્ડર તૈયાર થાય છે. આની પહેલાં આપણે વિડીયો મૂક્યો હતો. સ્પ્લેન્ડરનું હાડ પિંજર ખોલી નાખ્યું. એ જ સ્પ્લેન્ડર છે. કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે આખો આનો વિડીયો મૂકી દેવું. તો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે. લાલ બાપાનું થઈ ગયું ચાલુ પ્લેજર. અત્યારે વાગી ગયા છે 10:30. આપણે જમી કરવીને ફ્રી થઈ ગયા છીએ. હવે આજનો વ્લોગ રાખીએ અહીંયા સુધી. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.